પાલીતાણાના કુંભણ ગામ પાસે આવેલું માનવ મંદિર ટ્રસ્ટ પરિવારથી તરછોડાયેલા 650 થી વધુ મનોદિવ્યાંગો માટે હૂંફાળું ઘર બન્યું છે. સુરતના દાતા રાજેશ બગાસિયા અને સંચાલક ભરત નાગરાણી તરફથી છેલ્લા 13 વર્ષથી આ સંસ્થા ચાલે છે. રાજેશભાઈ વગાસિયા સુરત સ્થાયી થયેલા છે અને સુરતથી અમારી સંસ્થાને જે કાંઈ જરૂર પડે છે બધું રાજેશભાઈ વગાસિયા પૂરું પાડે છે. રસ્તે રજડતા અને માનસિક રીતે બીમાર 536 ભાઈઓ અને 114 બહેનો અહીં આશરો લઈ રહ્યા છે. અહીં રહેતા લોકોને માત્ર જમવાનું જ નહીં, પ્રેમ અને પરિવાર જેવી હૂંફ આપવામાં આવે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.